હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. હવે એક પછી એક અનેક તહેવારો ચાલુ થશે અને તહેવારોમાં આપણે અનેક અવનવી મીઠાઈઓ પણ બનાવીશું. પણ હર વખતે મીઠાઈ બનાવવામાં એક જ ટેન્શન હોય કે ખાંડની ચાસણી બરાબર નહીં થાય તો મીઠાઈ સરખી નહીં બને. તો આજની રેસિપીમાં આપણે ખાંડ, માવા કે કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર એકદમ સરળ 15 મિનિટમાં બની જાય એવી મીઠાઈ બનાવીશું, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે કે તમે નાના બાળકોથી લઈ મોટા બધાને ખવડાવી શકો છો અને એકદમ સરસ મોઢામાં મૂકતા જ ભૂકો ભૂકો થઈ જાય એટલી સોફ્ટ પણ બને છે. તો ચલો જોઈએ મેં કઈ રીતના બનાવી. અહીં મેં 1 વાટકી જેટલા દાળિયા લઈ લીધા છે. સાદા જે દાળિયા આવે એ લીધા છે, મસાલાવાળા દાળિયા નથી લીધા. આને આપણે એક કોટનની બેગમાં નાખી અને બરાબર મસળી લઈશું અને દાળિયાના ફોતરાને આપણે છૂટા કરી લેવાના છે. આપણે તો નાના હતા ત્યારથી દાળિયા ખાતા જ આવીએ છીએ, પણ અત્યારની જનરેશન છે તે દાળિયા બિલકુલ ખાતા નથી. તો આવી રીતના તમે મીઠાઈમાં દાળિયાનો ઉપયોગ કરીને એમને ખવડાવી શકો છો, જેથી મીઠાઈ હેલ્ધી પણ બનશે અને ટેસ્ટી પણ એટલી જ લાગશે. તો હવે આપણે આ દાળિયાને મસળ્યા પછી એક જારો હોય તળવાનો એમાં નાખી દઈશું અને આને ફોતરા અલગ કરી લઈશું. આવી રીતના એકદમ સરળતાથી ફોતરા અલગ થઈ જાય છે. અત્યારની સિઝન એવી છે ને કે તમે ખાંડવાળી કે ચાસણીવાળી મીઠાઈઓ ખાઓ ને તો ગળા પકડાઈ જાય, શરદી ઉધરસ થઈ જાય અને કફ થઈ જાય છે. જ્યારે આ મીઠાઈમાં દાળિયા અને ગોળનો ઉપયોગ છે એટલે એકદમ સરસ હેલ્ધી છે અને આ સિઝનમાં તો ખાવી જ જોઈએ. ઉલટાનું આખો શિયાળો તમે આ ખાઈ શકો છો. તો જો અહીં મેં બધા જ ફોતરાને અલગ કરી લીધા છે અને હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈએ. તેની અંદર આ દાળિયા નાખી દઈશું. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. આમાં માપમાં કોઈ પરફેક્શનની જરૂર નથી. સાથે આને વધારે હેલ્ધી કરવા માટે મેં અડધી વાટકી જેટલા મખાના પણ એડ કરી દીધા છે અને હવે આ બંનેને આપણે પીસી લઈએ. તો જો અહીં મેં બંનેને પીસી લીધું છે અને આનું ટેક્સચર આપણે જાણે કરકરો લોટ હોય ને એ ટાઈપનું આવી જશે, જેના કારણે આપણી મીઠાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો હવે આપણે એક બાઉલમાં આ નાખી દઈએ દાળિયા અને મખાનાનો ભૂકો અને હવે આને સાઈડમાં રાખી અને આ જ મિક્સર જારની અંદર આપણે થોડાક ડ્રાયફ્રૂટ ક્રશ કરી લઈશું. જેમાં અહીં મેં અડધી વાટકી જેટલા કાજુ બદામ લીધેલા છે. તમારા ઘરમાં જે પણ ડ્રાયફ્રૂટ્સ પડ્યા હોય તે તમે આમાં લઈ શકો છો. તો અહીં મેં આ બંનેને પણ ક્રશ કરી લીધા છે. મિક્સરને ચાલુ બંધ કરીને ક્રશ કરવાના, એટલે સરસ અધકચરો ભૂકો થશે. આને પણ આપણે બાઉલમાં નાખી દઈએ અને તેની સાથે અડધી વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ નાખી દઈશું, જેના કારણે આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. સાથે જ આમાં ફ્લેવર માટે 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને થોડુંક જાયફળ ખમણીને એડ કરી દઈશું. જાયફળનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. તો અહીં મખાના, દાળિયા, કોપરાનું છીણ, ડ્રાયફ્રૂટ બધું ભેગું થઈ અને આનો ટેસ્ટ એટલો સરસ લાગશે ને કે કોઈને ખબર જ નહીં પડે કે આ તમે શેમાંથી બનાવી છે. સાથે અહીં હું 1 ચપટી જેટલું કેસર નાખું છું, જેનાથી કલર પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે. પણ કેસર નાખવું ઓપ્શનલ છે, તમારા ઘરે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો આપણી ડ્રાય વસ્તુ બધી જ મિક્સ થઈ ગઈ છે. તો હવે જઈએ ગેસ તરફ. ગેસ ઉપર આપણે એક જાડા તળિયાવાળી કડાઈ મૂકી દઈશું અને એની અંદર 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું. અત્યારે તહેવારોમાં ઘણી બધી મીઠાઈઓ ખાય અને વજન વધી જતો હોય છે, એટલે હું જેમ બને તેમ ઓછા ઘીમાં બને એવો પ્રયત્ન કરું છું. એટલે મેં અહીં 2 ચમચી જ ઘી લીધું છે, પણ તમે 1/2 કપ જેટલું ઘી પણ લઈ શકો છો. પણ આટલા ઘીમાં પણ સરસ શેકાઈ જશે. તો હવે આપણે જે બધું મિક્સ તૈયાર કરીને રાખ્યું હતું ને તે આની અંદર નાખી દઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહી અને બદામી કલર થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. અને શેકાવાથી આમાં ખૂબ જ સરસ સુગંધ પણ આવશે. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે મારી ચેનલ પર નવા હોય અથવા તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી તમારાથી મિસ ન થઈ જાય. બાળકોને મીઠાઈઓ ખૂબ જ ભાવતી હોય છે, પણ બહારની ભેળસેળવાળી મીઠાઈ ખાઈ અને બીમાર પડવું એના કરતાં આપણે ઘરે જ આવી રીતના ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ બનાવીને રાખીએ તો બાળકો ગમે એટલી ખાય આપણે એને છૂટથી ખાવા દઈ શકીએ, એને ના ન પાડવી પડે. આને શેકાતા કંઈ વાર નહીં લાગે. જો 2 થી 3 મિનિટમાં આનો કલર બદલાઈ ગયો છે, કેમ કે દાળિયા તો ઓલરેડી રોસ્ટેડ જ હોય છે. તો હવે આને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આની અંદર હું 2 ચમચી જેટલો ગુંદર એડ કરું છું. ગુંદરને મેં ખાંડણીમાં નાખીને ખાંડી લીધો હતો, એટલે એકદમ ભૂકો થઈ ગયો છે. તમને એમ થતું હશે કે ગુંદરના કારણે દાંતમાં ચોંટશે, પણ એવું બિલકુલ નહીં થાય. આપણે 2 ચમચી જેટલો ગુંદર નાખ્યો છે અને આપણું મિશ્રણ અને કઢાઈ બંને ગરમ હોવાથી સ્લો ફ્લેમ પર હલાવતા રહીશું ને એટલે ગુંદર એકદમ સરસ ફૂટી જાય છે
અને ગુંદરના કારણે આમાં એક ક્રન્ચીનેસ આવશે, જેથી ખાવાની ખૂબ જ મજા આવશે. છતાં પણ તમારે ગુંદર જો ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ મારા ઘરમાં ક્રન્ચીનેસ બધાને ભાવે છે એટલે મેં અહીં એડ કર્યો છે. તો થોડીક જ વારમાં ગુંદર ફૂટવાનો પણ અવાજ આવશે, અને જો ગુંદર એકદમ સરસ ફૂટી ગયો છે, હું તમને નજીકથી દેખાડી દઉં. આમાં વિડીયોમાં બહુ દેખાઈ નથી રહ્યું, પણ ગુંદરનો અવાજ આવે છે અને એકદમ સરસ ગુંદર ફૂટી ગયો છે. તો આને આપણે નીચે લઈ લઈએ, અને હવે બીજી એક કડાઈમાં ફરીવાર 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું, અને આની અંદર આપણે 1 વાટકી જેટલો ગોળ નાખી અને ગોળને ખાલી ઓગાળવાનો છે. ગોળને સુધારીને અથવા તો ખમણીને લેવાનો, એટલે જલ્દીથી ઓગળી જાય, એનો પાયો ન થઈ જાય. જો ગોળ આકરો થઈ જશે ને તો મીઠાઈ થોડી હાર્ડ થશે, એટલે ગોળને આપણે સુધારીને લઈએ તો જલ્દીથી મિક્સ થઈ જશે. આપણે 1 વાટકી દાળિયા, અડધી વાટકી મખાના, અડધી વાટકી કોપરાનું છીણ, અડધી વાટકી ડ્રાય ફ્રૂટ, એટલે બધું થઈને લગભગ અઢી વાટકી જેટલું લીધેલું હતું. એની સામે 1 જ વાટકી ગોળ લીધો છે, એટલે પરફેક્ટ સ્વીટનેસ આવશે આમાં. તો જો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે, હવે આમાં હું 1 ટીપા જેટલો લાડવાનો કલર નાખું છું. આ ઓપ્શનલ છે, પણ મારો ગોળ વ્હાઈટ હતો એટલે મેં કલર સરસ આવે એટલે નાખ્યો છે. જો તમારો એકદમ સરસ દેશી કે બ્રાઉન ગોળ હોય ને તો તમારે આ નાખવાની જરૂર નહીં પડે. તો આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તરત જ આ મિશ્રણને આપણે મોટી કડાઈમાં એડ કરી દઈશું, અને આને બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને બધાને એક વિનંતી છે કે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને તો લાઇક શેર જરૂરથી કરી નાખજો, અને સાથે જ તમે મારા વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જણાવજો, જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું મારા વિડીયો જોવા માટે થઈને. તો જો બધું મિક્સ કરતાં આમાં બાઇન્ડિંગ મને થોડુંક ઓછું લાગી રહ્યું છે, તો ફરીવાર હું 1 ચમચી જેટલું ઘી એડ કરું છું. તો આમાં તમે ઉપરથી પણ ઘી એડ કરી શકો છો, તમારે નાખવું હોય એટલું. પણ જેમ બને એમ ઓછા ઘીમાં મારે રેસીપી બનાવી હતી, એટલે મેં અહીં 5 ચમચી જ ઘીનો ઉપયોગ કર્યો છે. તો જો બધું સરસ મિક્સ થઈ ગયું છે, અને હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે આને પાથરી દઈએ. અત્યારે જોઈને તમને એમ લાગી રહ્યું હશે કે આ બાઇન્ડિંગ નહીં આવે, એકદમ છૂટું છૂટું રહેશે, પણ અત્યારે ગરમ છે, ઠંડુ થશે એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય છે. અને તમે ઈચ્છો તો આના નાના નાના લાડુ પણ બનાવી શકો છો. તો થાળીમાં નાખ્યા પછી આપણે આને ચમચાથી દબાવીને બરાબર સેટ કરવા માટે રાખી દઈશું. મેં જ્યારે પહેલી વખત આ મીઠાઈ બનાવીને તો ઘરમાં કોઈને ખબર નથી પડી કે આ દાળિયા અને ગોળમાંથી બનાવેલી છે, અને આનો ટેસ્ટ છે ને કોપરા પાક, મોહનથાળ, રવા બેસનની બરફી બધું મિક્સમાં આવશે. તો અહીં મેં ઉપર થોડાક ડ્રાયફ્રૂટ નાખીને એને દબાવી દીધું છે, અને પછી આપણે આના કાપા કરી લઈએ. કાપા કર્યા પછી આપણે આને અડધી કલાક સેટ થવા માટે રાખી દઈશું, એટલે એકદમ સરસ આના ટુકડા બહાર નીકળી આવશે. તો અડધી કલાક થઈ ગઈ છે, હું તમને એક પીસ કાઢીને પણ બતાવું. તો આ રેસીપી ખૂબ જ ઓછા ઘીમાં 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી બને છે. તો મારા કહેવાથી આ સિઝનમાં બહારની મીઠાઈ ખાઈને માંદા પડવા કરતાં તમે પણ ઘરે આ ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.